સૌથી મહત્વના સમાચાર રાજકોટથી આવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ધરાધ્રુજી છે। રાજકોટ સહિત જેતપુર અને ધોરાજી પંથકમાં આજે વહેલી સવારથી જ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે। સતત આવી રહેલ આ આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને આ ઘટના અંગે માહિતી આપતા એક્સપર્ટ ડોક્ટર સુમિત વ્યાસે શું કહ્યું, આવો જાણીએ। રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્ર રિજિયનની અંદર જે ભૂકંપના નાના મોટા ઝટકાઓ આજે જે અનુભવાયા છે સવારના ભાગની અંદર, ખાસ કરીને જેતપુરના વિસ્તારની અંદર, એની અંદર કારણ એ હોઈ શકે કે ઇન્ટરપ્લેટ એક્સચેન્જ જે થાય, એક પ્લેટ બીજા પ્લેટ સાથે જે ઇન્ટરેક્શન કરે છે। કારણ કે સૌરાષ્ટ્ર રિજિયન જે છે એ જોવા જઈએ તો લેટ ક્રિટેશિયસ પીરિયડ જેને કહેવાય છે, અથવા તો એ જે ફોલ્ટ છે એ કેમ્બ્રિયન પ્રી કેમ્બ્રિયન પીરિયડ, એટલે આજથી લગભગ માની લઈએ કે 52 કરોડ વર્ષ પહેલાં એ જે ફોલ્ટ સિસ્ટમ સર્જાઈ હતી એના ભાગરૂપે સૌરાષ્ટ્ર રિજિયન જે છે એ નિર્મિત થયો હતો જ્યારે ભારતનું નિર્માણ થઈ રહ્યું હતું। અને એ સમયે જે દરિયાની જે જમીન છે અપલિફ્ટમેન્ટ એક્ટિવિટી કહેવાય, જેના લીધે ક્રિટેશિયસ પીરિયડને એ સમયગાળા દરમિયાન એ પ્લેટ જે છે એ ઉપર આવીને એના ઉપર સૌરાષ્ટ્ર રિજિયનનું મૂવમેન્ટ થઈ। તો અહીંયા જે ઇન્ટરપ્લેટ એક્સચેન્જ થાય છે એના લીધે સૌરાષ્ટ્ર રિજિયનની અંદર નાના મોટા ભૂકંપના ઝટકાઓ જે છે અનુભવાતા હોય છે। અત્યારે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આજે ઇન્ટરપ્લેટ એક્સચેન્જ જે છે એના લીધે ભૂકંપના ઝટકા બની રહ્યા હોય, પરંતુ એ ખરેખર એક સંશોધનનો વિષય છે અને એની ઉપર વધારે ઠોસ કારણ જાણવા માટે આપણે એની અંદર વધારે સંશોધન કરવું જોઈએ। પૃથ્વીના પેટાળમાં આવેલ પ્લોટની અંતરક્રિયાના કારણે આ ઉર્જા મુક્ત થઈ રહી છે। જોકે આ આંચકા હળવા હોવાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની અનિવાર્ય છે। તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે। આવા સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર ન્યૂઝ। નમસ્કાર।